અમદાવાદ જિલ્લામાં આવેલા પીપળજ વિસ્તારમાં આજે વહેલી સવારે એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી ભયાનક હતી કે ફેક્ટરીમાંથી ઊંચે આકાશ સુધી કાળા ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. ફાયર બ્રિગેડની કુલ 7 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. કેમિકલ ફેક્ટરી હોવાને કારણે આગ વધુ પ્રચંડ બનવાની ભીતિ સેવાઈ રહી હતી. ફાયરકર્મીઓએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાના પ્રયાસો તેજ બનાવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ હજુ સુધી જાનહાનિ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ સુરક્ષા પગલાં તરીકે આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ શું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.